કાકા કામ આવું કરે? તાર દવા લેવાનો ટાઈમ થયો? હું દવા લેવા 31 ડિસેમ્બર ડીજે પાર્ટી ટાઈમ યો યો યો. બસ લે હે કઈ જવાનો પાર્ટીમાં? હજી નક્કી નથી, ભાઈબંધ પાસનું સેટિંગ કરે છે. કશું થવાનું નહીં, લખી રાખતું. હવે ભાઈબંધના ભરોસે ના રહેવાયેલા. તને કહું, અઠવાડિયા પહેલા આપણને ફોર્મમાં કહી દીધું હે કે બોસ 31 નાઇટના પાસનું સેટિંગ થઈ જશે. પછી આપણે ખુશમાં ફર્યા કરીએ, પણ પછી જોજે તું 31મી એ બપોરે એનો ફોન સ્વિચ ઓફ કરી નાખે અને છેવટે ઘેર જઈને આપણે ટીવી પર પેલા એવોર્ડ શો જોતા હોઈએ. એવું બહુ ખરાબ ફીલ થાયલા. યાર રાત્રે આખી રિંગ વાગી પણ એનો ઉપાડ્યો તો નતો. હજુ તો સ્વિચ ઓફ થઈ જશે. જો તું તો શું કરીએ પછી? અમે તો 4-5 ભાઈબંધો છે. સીધા કશે બહારગામ જતા રહો, જ્યાં બધું તમારું પેલું ખાવા પીવાનું મળી રહેતું એવું. બાકી જો અહીંયા 31માં પિતા જલાયા ને તો બીજે દિવસે તો પેપરમાં ફોટા હાથે છપાઈ જઈશ. ના એવું બધું કઈ કરવું જ નહીં. તો ક્યાં જઈએ પછી? દીવ દમણ કે આબુ, ને તો પછી મારા ઘરનું જ આબુ. ના ભાઈ ના ઘરે કશું કરવું નહીં. અને આ દીવ દમણ આબુમાં તો એટલા બધા ગુજરાતીઓ હશે ને કાકા કે તઈ કોઈકની કોઈક તો પેલું ઓળખીતું મળી જ જશે ને. એમાં છે ને વધારે પ્રોબ્લેમ થાય યાર. તો એ લોકો હું તઈ કઈ સુંદરકાંડ સાંભળવા આવવાના? એ લોકો હું પીવા જ આવશે ને બધા. ડાઈ સાસરે ના જાન ગાડી શીખામણ આપે એવું તો ના હોય ને યાર. હા એ ખરું યાર. નહીં તો એક કામ કરું ને, લાવ ભાઈબંધોને કહી દઉં અત્યારે કે પ્લાનમાં થોડો ચેન્જ છે, ત્યાં સુધી તમે